ગીર સોમનાથમાં વરસાદી માહોલ છવાયો છે। વેરાવળના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો। કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા। ધીમી ધારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયેલા છે। રોહિત, ગીર સોમનાથમાં વરસાદી માહોલ છવાયો છે, વધુ જાણકારી? ચોક્કસથી ખાસ કરીને આમ તો ગીર સોમનાથ જિલ્લાની અંદરથી 2 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા હતા, પરંતુ આજે વહેલી સવારે વેરાવળ શહેર અને તેના ગ્રામ્ય પંથકોની અંદર ધીમી ધારે 20 થી 25 મિનિટ સુધી જે વરસાદ છે તે વરસ્યો છે, તેને લઈને સમગ્ર પંથકની અંદર ઠંડી પાથરી ચૂકી છે। તેની સાથોસાથ સુત્રાપાડા તાલુકાના જે દરિયાપટ્ટીના ગામો અને સુત્રાપાડા શહેરની અંદર વરસાદી ઝાપટા પડ્યા છે। તેની સાથોસાથ કોડીનાર શહેર અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે, પરંતુ ખેડૂતો હજી આકુલતાપૂર્વક જે મેઘરાજા છે તેની રાહ જોઈને બેઠા છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર જે વરસાદ છે તે જોઈએ એટલા પ્રમાણમાં પડ્યો નથી, પરંતુ આજે જે વરસાદી માહોલ બન્યો છે અને વરસાદ જે ધીમી ધારે પડવાની શરૂઆત થઈ છે તેને લઈને ખેડૂતો અને જે શહેરી પંથકના લોકો છે તેની અંદર ખુશી છે। જી, આભાર તમામ વિગતો માટે।